આટલી બધી ગરમી, ઓહો 40થી 42 ડિગ્રી કે તેનાથી પણ વધારે તાપમાન. મિત્રો, ઉનાળાના ધોમધકતા તાપમાં બહાર નીકળવું કેટલું અઘરું છે તે આજકાલ આપણે સૌ અનુભવી રહ્યા છીએ. પરંતુ વધારે તકલીફ તો ત્યારે થાય કે જ્યારે આપણને લૂ લાગે ત્યારે. તો મિત્રો, આજે જાણીશું લૂ લાગવાના લક્ષણ અને લૂથી બચવાના ઉપાય. મિત્રો, બેચેની લાગવી કે ગભરામણ થવી, ક્યારેક ક્યારેક હૃદયના ધબકારા વધી જવા, માથામાં સખત દુખાવો થવો, મિત્રો અંદરથી જાણે કોઈ હથોડા મારતું હોય એવો દુખાવો થાય, સાથે ચક્કર આવે, આપણને ખબર પણ નથી પડતી કે શું કરવું જોઈએ. મિત્રો, મગજ કામ કરતું બંધ થઈ જાય એવું અનુભવ થાય. ક્યારેક મિત્રો ઉલટી ઉપકા અને ઝાડા પણ થતા હોય છે. જો આ બધા લક્ષણો ચાલુ રહે તો માણસ બેભાન થઈ જાય છે અને તેને આપણે લૂ લાગી છે એમ પણ કહી શકીએ છીએ. મિત્રો, લૂથી બચવાના ઉપાય શું? તો મિત્રો, ખાસ કરીને તાપમાં જતાં પહેલાં આપણે આંખ પર ચશ્મા પહેરવા જોઈએ અને સાથે માથા પર ટોપી કે માથાને ઢાંકીને નીકળવું જોઈએ. જો મિત્રો ચાલીને જઈ રહ્યા છો તો છત્રી લઈને નીકળવું જોઈએ. જો શક્ય હોય તો બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કેમ કે આ સમય દરમિયાન ખૂબ જ તાપ હોય છે અને તાપમાનનો પારો વધારે રહેતો હોય છે. ખાસ કરીને મિત્રો, બપોરના 12થી તો લઈ સાંજના 5 વાગ્યા સુધી દરમિયાન બહાર ન નીકળવું જોઈએ. અને મિત્રો, ખાસ કરીને એ પણ જાણીશું કે અચાનક ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં જવું કે ગરમમાંથી ઠંડા વાતાવરણમાં ન જવું જોઈએ. તેનાથી લૂ લાગી શકે છે. મિત્રો, સાથે થોડા સમયે પાણી પીવું જોઈએ. શેરડીનો રસ, લીંબુ શરબત, નારિયેળ પાણી પણ પી શકાય છે. સાથે મિત્રો ધાણા સાકરનું પાણી, વરિયાળીનું પાણી અથવા તો વરિયાળીનું શરબત અને ગુલકંદ પણ લઈ શકાય છે. મિત્રો, ઉનાળામાં તરબૂચ, ટેટી, દ્રાક્ષ જેવા ફ્રૂટ આવતા હોય છે અને આ ફ્રૂટનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે. ખાસ કરીને મિત્રો, થોડા સમયે પાણી પીવાથી લૂથી બચી શકાય છે. તો મિત્રો, આ વિડીયોને જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.